વિશ્વ નેતા અને સૌથી લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશ અને દુનિયાની નજર જે રાજ્યની ચૂંટણી પર હતી તે પશ્ચિમ બંગાળમાં વિકાસની રાજનીતિના વિજય વાવટા લહેરાવીને ભવ્ય વિજય પછી પહેલીવાર ગુજરાત પધાર્યા છે। આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની લઈને આસામ અને પોંડિચેરીની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જનતા જનાર્દનના મળેલા પ્રચંડ જન સમર્થનના પ્રેરણા સ્ત્રોત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આપ સૌ વતી સ્વાગત કરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એક સમયે સભ્યતા, સંસ્કૃતિ અને જ્ઞાનના ભંડારની વિરાસત ધરાવતા અંગભંગ અને કલિંગમાં દાયકાઓ પછી સૌના સાથ સૌના વિકાસના મંત્રથી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બંગાળ હવે સોનાર બાંગ્લા થશે। સરદાર સાહેબે જે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તેને હવે આદરણીય શ્રી મોદી સાહેબ અપાર જનવિશ્વાસથી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી રહ્યા છે। સરદાર સાહેબના સપનાના ભારત માટે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંકલ્પબદ્ધ છે। સરદાર સાહેબના અખંડ ભારતના નિર્ધારને તેમણે ધારા 370 નાબૂદ કરીને પાર પાડ્યો છે। સરદાર સાહેબના જીવન કવનને જન જન સુધી પહોંચાડવા તેમની 150મી જન્મ જયંતિ રાષ્ટ્રીય ઉજવણી તેઓ કરાવી રહ્યા છે। સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વનો વિશ્વને સતત અહેસાસ આપતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે। લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માટેના વડાપ્રધાનશ્રીના આવા સમર્પણ અને અખંડ ભારતને એક અને શ્રેષ્ઠ ભારત બનાવવાના સેવા દાયિત્વને સરદાર ધામે વધાવ્યા છે। આજે આદરણીય વડાપ્રધાનશ્રીનું સૌથી પહેલું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી બહુમાન થયું છે એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે। આ સન્માન માટે પણ વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સંસ્કાર અને શિક્ષણની નગરી વડોદરામાં સરદાર ધામના લોકાર્પણ માટે આજે તેઓ આપણી વચ્ચે પધાર્યા છે। પાટીદાર સમાજ દુનિયાના કોઈ પણ ખૂણે વસ્યો હોય, ગુજરાતના ખમીરને ગૌરવ અપાવતો પાણીદાર સમાજ છે। શૂન્યમાંથી સર્જન કરવા માટે પાટીદાર જાણીતો છે। પથ્થરને પાટું મારી પાણી કાઢવાનું ખમીર સમાજમાં રહેલું છે। માત્ર ખેતી નહીં પણ ઉદ્યોગ ધંધા, વેપાર, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે મહત્વનું યોગદાન આપ્યું છે। સમાજની સેવા પ્રવૃત્તિઓ દેશ અને રાજ્યમાં તમામ સમાજ માટે પ્રેરણારૂપ બની છે। સરદાર સાહેબ સૌને સાથે લઈને ચાલવાની સંસ્કૃતિ અને વારસો પાટીદાર સમાજને આપ્યો છે। આજનો આ સરદાર ધામ લોકાર્પણ અવસર જનશક્તિની તાકાતનું ઉત્તમ ઉદાહરણ છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જલશક્તિ, જનશક્તિ, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને ઉર્જા શક્તિના શક્તિ પંચામૃતથી ગુજરાતના વૈશ્વિક વિકાસની ઇમારત રચી છે। સમાજ અને સંગઠનની શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે સરદાર ધામના આ સંકુલને જોઈને ખ્યાલ આવે। ગામડામાં વસતા દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા સમાજના મોભીઓ કરે, દીકરીઓ શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે, ત્યારે સમાજ નિર્માણમાંથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે સરદાર ધામ જેવા વિશાળ પ્રકલ્પો ઊભા થાય છે। આ માટે સરદાર ધામની સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમ સરદાર ધામ મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજે જે 5 સંકલ્પો કર્યા છે તેને સિદ્ધ કરવાની દિશાનો કાર્યક્રમ છે। સરદાર ધામે આજે દરેક સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પણ 500 કરોડની સરદાર ધામ વિદ્યા સહાય યોજના લોન્ચ કરવાની પણ વાત કરી છે। વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા
વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું એવા વિશ્વાસ વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.